ઓમ શાંતિ મિત્રો, આજે આપણે ગુલાબ અને બીટનું રસના ઘરે બનાવવાનું છે। તો મેં આ ગુલાબ અને બીટનો પાવડર લીધો છે અને ગુલાબની પાંદડીઓ હોય એને આપણે ઉકાળીને પહેલાં મેં એને લઈ લીધી હતી। હવે આમાં આપણે સાકર નાખી છે, બીટ અને ગુલાબની પાંદડી અને સરસ રીતે આને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ચાસણી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે એની એકદમ ચાસણી બનાવી દેવાની છે। તો આ રીતે આપણે ઘાટું થવા દેવાનું છે। આને લગભગ અડધી કલાક ઉકળતા થાય છે। જે આપણે 15 મિનિટ થઈ છે, તો એટલું ઘટ થઈ ગયું છે। હજી આપણે 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। જો આપણે આ રસના તૈયાર થઈ ગયું છે। તેને બહારથી લાવી બોટલ એવું જ રસના આપણે ઘરે તૈયાર થાય છે। તો હવે આને આપણે ઠરવા દેવાનું છે। ઠરી જાય એટલે એક બોટલમાં ભરી લઈશું। બનાવવામાં પણ સાવ સહેલું છે। તમે પણ ચોક્કસથી આ રીતે ઘરે બનાવજો। હવે આને આપણે બોટલમાં ઠરી જાય એટલે 2-3 કલાક ઠરવા દેવાનું છે। આપણે આ રસના બનાવ્યું હતું ગુલાબનું અને બીટનું સરસ થઈ ગયું છે। હવે આપણે આને એક બોટલમાં ભરી લેવાનું છે। જો મેં આ એક બોટલ લીધી છે અને એમાં મેં આ બોટલનું પન્નાળું બનાવ્યું હતું, એને આપણે આ રીતે અંદર મૂકી અને ભરી લેવાનું છે। જો હવે આપણે આ રીતે બોટલમાં ભરી લઈશું। જો આને તમે સીધી ધાર કરવી હોય તો પણ કરી શકો છો। જો આ શરબત કોઈને લોહીના ટકા ઓછા હોય તો આ પાણીમાં પણ થાય છે અને દૂધમાં પણ તમે કરી શકો છો। જો આ રીતે આપણું બધું રસના ભરાઈ ગયું છે। હવે આપણે આને દૂધમાં બનાવીને હું તમને બતાવું છું। જો આ રીતે આપણે 1 ચમચી રસના લેવાનું છે। એક ચમચી જ લેવાનું છે આપણે। પછી એમાં આપણે હું દૂધમાં બનાવું છું। તમારે પાણીમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો। મેં અડધી વાટકી દૂધ લીધું હતું એટલે 1 ગ્લાસ આપણે શરબત તૈયાર થઈ ગયું છે। જો તમને આમ બીટ ન ભાવતું હોય તો તમે આ રીતે બીટનું શરબત બનાવીને જ્યુસ બનાવીને પી શકો છો। આ બનાવવામાં સાવ સહેલું છે અને નાના બાળકો પણ આ રીતે પી જાય છે। તો તમે ચોક્કસથી આ રીતે બીટનું કોલ્ડ ડ્રિંક બનાવજો। બીટ અને ગુલાબ મેં બંને મિક્સ કર્યું છે, તમે પણ આ રીતે મિક્સ કરીને ચોક્કસથી બનાવજો। ચાલો હવે આપણે આ સરસ તૈયાર થઈ ગયું છે રસના। જુઓ દેખાય છે તમને, કોઈને ખ્યાલ પણ ન આવે કે આ બીટ અને ગુલાબનું છે। તો આ રીતે તમે પણ ચોક્કસથી બનાવજો। ઓમ શાંતિ મિત્રો।